એક મિનિટ. ઠાકોરજીએ વિચાર કર્યો કે આની નિષ્ઠા જો, કે મારી પાસે જે છે યાત્રા મારે એમાંથી જ કરવી છે, બીજા કોઈના પૈસે મારે કાંઈ કરવું નથી. તો ઠાકોરજીએ ઉપરથી ને આટલી મોટી જાડી સોનામર ફેંકી. એટલે આ જે રસ્તે ચાલતો હતો એના નજરે પડી. આગળ આવેલો તો સોનામરને ટપીને વયો ગયો કે પૈસાની બળતરા આને બહુ છે, એ સોનામર લઈ લે ને પછી મારા જ છૂટો પડી જાય, કારણ કે એ પાછો જ જવાનો છે. કારણ કે આ સોનામર આટલી મોટી, એને જે જોઈએ છે એ મળી જશે, એટલે હું દુસંગમાંથી છૂટી જાઉં. એટલે એ તો આગળ હાલવા માંડ્યો. ઓલો ધીમે ધીમે પાછળ ગાડામાં બેસે, વળી ઉતરે, વળી હાલે, મનમાં વિચાર કરે આવું તો કઠણ યાત્રા હું કામ મેં નક્કી કર્યું, મારે શું જરૂર હતી. પણ એક 5-10 કે મને 500 ગ્રામ સોનું મળી જાય ને તો હું પાછો વયો જાઉં, મારા યાત્રા કરવી નથી. હવે ઠાકોરજીએ તો પરીક્ષા નહીં કરી હતી કે આ લે છે આ સોનામર. ત્યાં ઓલો પાછળ આવ્યો એટલે ગાડું હકાવતો હતો ને ઓલું ઉતરીને લઈ લીધી સોનામર. ઓલો જોતો નથી ને, કોઈનું ધ્યાન નથી ને, લઈને અંદર બેસી ગયો. પછી થોડાક આગળ ગયા એટલે ઓલાને કે અહીંયા એ મારી તબિયત સારી નથી, તો મારા વતી બધે દર્શન કરજે, હું પાછો જાઉં છું. અમારા ગાડામાં બધું તેલ ને ઘી ને અનાજ ને વાસણો ને બધું તું લઈ જા, કે તારું બધું તું લઈ જા. તારું દ્રવ્ય કેવું હશે કે તારે યાત્રા અધૂરી રહી, મારે તારું કાંઈ જોઈતું નથી. એ આગળ ચાલવા માંડ્યો, એમ કરતાં ગોકુળ આવી ગયું. હવે એ તો એને તો ખાલી એક ટીકર જ, મીઠું ને ઓલો લોટ અને ઓલો લોટો, આના 3 સિવાય એની પાસે કાંઈ નહીં. પછી ગોકુળ આવ્યું. તો ગોકુળની અંદર તો ગોકુળિયો ઠાકોર, એની પરીક્ષામાં આ તો પાસ થઈ ગયો. ઠાકોરજી રાત્રે સ્વપ્નમાં કીધું હવે તારે પાછું જવાનું નથી, તારે હવે ગોકુળમાં જ રહેવાનું છે, પણ તારે ગુસાઈજી પાસે રહેવાનું છે. તારે હવે ટીકર નથી ખાવાનું. તું ટીકર ખાય છે ને તારા ગળામાં ચોંટે છે ને ઘસાય છે ને તો મારું ગળું ખરાબ થઈ જાય છે. ઓલાને ત્યાં ગુસાઈજી પાસે રહ્યો અને તેલ કરવા માંડ્યો. તો પ્રભુને પૈસાની જરૂર નથી. તમને એને સંગ આનો લાગ્યો તો એને દુસંગ લાગવા ન દીધો. ઓલી સોનામોર મળી ધારત તો એ ઘરે અહીંયા આરામથી રહેત, ગાડું લેત ને વાસણ લેત ને આરામ. ઉલટાનું ફરીને વયો ગયો કે એને અડવું નથી, આ માયા છે. અને અત્યારે આપણે બધા શું કરીએ છીએ? ફલિત કેમ નથી થતી સેવા, સ્મરણ, સત્સંગ, ભાગવત? એનું કારણ આપણો ઈરાદો ફક્ત ને ફક્ત પૈસા ઓરિએન્ટેડ છીએ, ભક્તિ ઓરિએન્ટેડ નથી. બોલો વલ્લભાવતી વ્રજ વિહાર. વ્રજની વાતો હમણાં જ કરી, કુંભનદાસના ખેતરોની. હા, જો કુંભનદાસના ખેતરો પરથી એક વાત યાદ આવી. લગભગ 10 વર્ષ પહેલાં તમે હતા ઓલી બાઈ પાણીનો ઘડો લઈને મળીને, તમે નહોતા ને? 10 વર્ષ પહેલાં અમે લગભગ 25-30 જણા વ્રજમાં ગયા. પછી બધાને મને કુંભનદાસના ખેતરો બહુ ગમે. ત્યાં તો હું દોડતી ને ચાલતી, આ 2 વર્ષથી જ પગની તકલીફ. એટલે બધાને મેં કીધું ચાલવાની ત્રેવડ હોય, હાલો કુંભનદાસના ખેતરમાં. તો બધા આવ્યા. હવે એક બેનને એટલું બધું પેટમાં દુખે, રસ્તામાં સોડા પાય. પછી એક બેન જોડે પાકીટમાં ઈનો હતો એ દીધો, પણ એને ક્યાંય ચેન ન પડે.
એટલે મેં કીધું થોડું હવે ચાલ, કદાચ તને ગેસ થયો હોય ને ચાલે તો, ગેસનો પ્રોબ્લેમ હોય તો અમે તો કુંભનદાસની બેઠકે આવ્યા, એના ઠાકોરજીના દર્શન કર્યા, પછી નીચે ઉતર્યા એટલે મને બોલાવીને કે એલા બેન હું અહીંયા બેઠી છું, મારાથી ને નહીં અવાય. પછી મને કે મને એટલી બધી તરસ લાગી છે, એટલે બધાય કહે આને તરસ આટલી લાગી, આટલી સોડા પાય, ઈનો પાય, એલા બેન હાલો ઘરે વયા જાય આપણે દવાખાને. મેં કીધું હવે, પછી મેં કીધું આ રજ મોઢામાં નાખ. પછી એણે રજ મોઢામાં નાખી. મેં તો હવે હાલ. તો મને કે તમારે બધાની સાથે ચાલો. મેં ના, રજનો પ્રભાવ છે. પછી અમે જાતા હતા ને તો એક બેન આટલું મોટું ઘડો અને બેડું, બેડું માથે અને ઘડો આમ મોટો, તો રસ્તા મળ્યા એટલે એને થોડી ઉલટી થઈ. એટલે મેં કીધું હવે તારે શું કરું, ઘરે જાવું તો આપણે બે વયા જઈએ. મેં કીધું આ કાંઈક રિક્ષા તો અહીંયા મળે નહીં. મેં કીધું પણ જે વાહન મળે રિક્વેસ્ટ કરીને આ બધાને તો મેં તો ઘણી વાર જોયું છું. મને કે ના એલા બેન મારે તો કુંભનદાસના ખેતરના દર્શન કરવા જ છે કે. તો ઓલી એને ઉલટી થઈ એટલે એક બાજુ મેં એને બેસાડી, તો ઓલી બાય આવી, કાવ ભાઈઓ, એ લોકો તો બોલે જવું. એટલે મેં કીધું બાકી તબિયત બરાબર નહીં, પેટ મેં ચૂંક આવે નામ થાય. પછી એણે તો જળ દીધું. એ કે એટલે ઓક કર, ઓક એટલે આમ, એટલે આ ઓલીએ ઓક કરી એટલે પાણી પીવા માંડી. પાણી પીધું. એ કે અબજા કુછ નહીં હોગા. પછી અમે તો કુંભનદાસના ખેતરે ગયા ને બધાએ રાસ લીધા ને નાચ્યા ને ગાયા ને. એટલે મારી ભેગા એક ઉંમરવાળા બેન હતા, 10 વર્ષ પહેલાં, તો અત્યારે તો આપણે ઉંમરવાળા કહેવાય. એટલે એણે મને પૂછ્યું તું આને દવાખાને લઈ ગઈ હતી? મેં કીધું ના. તો કે આને તે કોઈ વ્રજવાસીને ઘરે કાંઈ ઓહોળિયા પાયા? મેં કીધું ના. પછી ઓલા બેન મને આમ કરે કે કોઈને કહેતા નહીં કે આ જળ પીધા પછી મને પેટમાંય કાંઈ તકલીફ નથી, મને મોળ ચડતી હતી એ મટી ગઈ, અને મને એમ થાય કે મારે તો નાચવું છે ને ગાવું છે ને. અને પછી અમે લોકો 9 દિવસ રહ્યા, એને કશી તકલીફ નથી થઈ. અમારી હાજરીનો જ પ્રસંગ છે. એટલે વ્રજમાં જો તમને શ્રદ્ધા છે ને તો બેડો પાર. પણ તમે આવા પાણી પીવાતા હશે? અમે તો આરોની જ પીએ, મારે બિસ્લેરી જ પીવું, લે પી જા. પણ આને તરત હજી થોડી ઉલટી થઈને મને કહેલા બેન મને બેચેની લાગે છે, મારે કાનમાંય મને તો તમરા બોલતા એવું લાગે છે, મને આમ આંખમાં બળતરા થાય, બધું અહીં ભરાઈ ગયું છે, હવે મને ઘરે લઈ જાઓ, હવે મને ડૉક્ટર પાસે. મેં કીધું ચાલ મથુરા નજીક હોય તો આપણે પૂછી જોઈએ. અને અહીંથી મેં કીધું મેં ગોવર્ધન તો જોયું છે, તો કાંઈ આપણને સ્કૂટર બૂટરની વ્યવસ્થા થઈ જાય તો આપણે પૂછી જોઈએ, ભલે ગમે એટલા પૈસા થાય. ત્યાં તો ઓલી કે પીલા દે. અને જે એણે પાણી જલ પાયું છે, અને એણે કીધું એ ગાँव कौन सो है? जमुनावता है, यहाँ पहला यमुना जी बहती थी, ये यमुना जल है, ये हमारे कुंभनदास को गाँव है, वहाँ के पास पैसे नहीं था, भक्ति कितनी थी, राजा को बोल दियो तो आवन जावन पटिया टूटी, भूल गयो हरि नाम, जाको नाम उपजो तो दुख उपजे, वाको करनो पड़ो, वो हमारे कुंभनदास का है. આ વ્રજવાસીઓ આવા. એટલે વ્રજનું તો નામ આવે તો મને તો ઘણા પ્રસંગો યાદ આવી જાય, ઘણા પ્રસંગો યાદ આવી જાય. આપણે અત્યારે ગિરિરાજજીની અનુસંધાન કરીએ છીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. નવનીત પ્રિય શાસ્ત્રી કેવા ભગવદી હશે, કેટલા બધા પુસ્તકો લખેલા, અને રોજ બધા એને યાદ કરતા હશે. એમણે એક વૈષ્ણવે એક મનોરથ કર્યો હતો. એમનું પુષ્ટિ પુલેન એ અહીંયા આંબાવાડી પાસે મળતું હતું. જેને જોઈએ લઈ આવો, પણ વૈષ્ણવ હોવા જોઈએ, ગળામાં કંઠી હોવી જોઈએ. એની કિંમત તો શું હતી મને ખબર નથી, પણ પુષ્કળ લોકો લઈ આવ્યા. એ યમુના પુલીમાં ભાગવત, 16 ગ્રંથ, સુબોધિનીજી, બધું જ. મને તો ખબર નહોતી, હું ત્યારે જોબ કરતી હતી એટલે આપણે બહુ આમ ટચમાં નહીં, પણ બધાએ પછી મને હું પાઠમાં એક સત્સંગમાં એક જગ્યાએ ગઈ ને તો બધાના હાથમાં પુસ્તક એ પુષ્ટિ પુલિન. તો મેં કીધું આ બધા એકી યારે લઈ આવ્યા. તો મારી બાજુમાં એક બેન બેઠા હતા,
એ મને કે તને ખબર નથી? મેં કીધું ના. એ કે આ વૈષ્ણવ મનોરથ કર્યો હતો ને જેટલા અમદાવાદમાં વૈષ્ણવ છે ને બધાય કંઠી બતાવીને લઈ આવ્યા, બધા જ, કોઈ બાકી નહીં. અને ઘણા તો એ કે ઈલાબેન 2 વાર લઈ આવ્યા. પણ એ ભાઈનો મનોરથ હતો કે બધાના ઘરે ભાગવત હોય, 16 ગ્રંથ હોય. એટલે પછી આપણે લઈ આવ્યા, વેચાતું મળતું હતું. પણ મારે કહેવાનો આશય એ છે કે આવાય ભગવદીઓ હોય છે કે દરેકના ઘરે ભાગવત હોય ને દરેકના એક જ પુસ્તકમાં બધું. હમણાં અમે હોલમાં વાંચ્યું, હોલમાં છે ભાગવત. હવે ગિરિરાજજીનું. શ્રી ગુસાઈજીના એક સેવક હતા મોહનદાસ. તે ગોપાલપુરમાં રહેતા. ગિરિરાજ ઉપર ચડીને ગોવિંદ કુંડમાં રોજ નાહવા જતા. એક વખત રસ્તામાં ગોબર હોવાથી બીજી બાજુ ઉતર્યા. તે જોઈને ગુસાઈજીએ મસ્તક હલાવ્યું. તે જોઈને તેમણે દંડવત પ્રણામ કરીને કારણ પૂછ્યું. ગુસાઈજીએ કહ્યું, તમે શ્રી ગિરિરાજજીને પગથી ખૂંદો છો, મહાત્મા જાણતા નથી. લગભગ 40 વર્ષ પહેલાં અમે નાના હતા, એટલે લગ્ન થઈ ગયા હતા નાના, તો ત્યારે અમને આનું મહાત્મા નહોતું ખબર. તો અમે એવી ભૂલ કરી હતી. હેમાબેન, હું, પછી ચારુબેન, ના હું ને હેમાબેન 2 જ હતા. પછી અમે મુખારવિંદથી ને દર્શન કર્યા. એટલે અમને વ્રજવાસીએ કીધું કે તે એકે વાર ઉપર ગઈ છે? મેં કીધું ના. તો કે અમારી આજ્ઞા લઈને જવાય. તો હું ને હેમાબેન ગયા. તો બધા અંદર ઓલા કૂવા ને આ ને તે બધા દર્શન કર્યા, એવું રળિયામણું ને. અને 40 વર્ષ પહેલાં તો આપણે નાના હોઈએ એટલે આપણને આ બધું. હવે ત્યારે દરેકમાં મને આમ જોવાની ઇંતેજારી, જાણવાની. તો મુખારબેન બાજુ ન ઉતરા, સીધા આન્યોર ઉતરા, જ્યાં બેઠક જે છે આપણે સત્સંગ કરીએ. મેં હેમાબેને કીધું આપણે ક્યાં આવી ગયા? મને કે આપણે ઊંધી બાજુ ઉતરા ઈલા. પછી અમે નીચે ઉતરીને બેઠકમાં ગયા. તો મેં કીધું આ તો સદુ પાંડેની બેઠક છે. પછી ત્યાં 2-3 વૈષ્ણવ બેઠા હતા અને રાજભોગનું, મને લાગે રાજભોગના દર્શનને વાર હતી કે શ્રૃંગારના, મને બહુ યાદ નથી. પછી અમે કીધું અમે તો આવી રીતે, એ કે આ એવી રીતે ઉતરાય? તો ખખડાવી મને તો બરાબર. 40 વર્ષ પહેલાં નાના હોય એટલે નાના છોકરાને ખખડાવે એમ ખખડાવી મને. એટલે મેં કીધું પણ અમને એ જ ખબર નહીં. અમે બધું જોતાં જોતાં આ બાજુ આવ્યા તો અમે તો ઉતરી ગયા. પછી ઓલા વ્રજ મને કે જા હવે ચાલીને પાછી મુકારવીને. એટલે હું હેમાબેન કે હું રિક્ષામાં આવીશ, તું જા. એટલે આપણે તો દોડતા દોડતા પાછા નાના છોકરાને જે મુખારવીને આવ્યા. ઓલા વ્રજવાસીને કીધું અમે તો આવું કર્યું. बिटिया भूल हो गई है, तूने इंटेंशनली तो नहीं किया ना कुछ, हम तेरी तरफ से गिरिराज बाबा को क्षमा मांगते. એટલે ગિરિરાજજીમાં તમે આવી રીતે ખૂંદો, આવી રીતે ઉતરો ન હાલે. વ્રજવાસીને છૂટ છે. આપણે સત્સંગ કરતા ત્યારે બધા ચંપલ હાથમાં લઈને ઉતરા, કોઈ ચંપલ પહેરીને નહોતા ઉતરતા અને ઉતરીને દંડવત કરતા હતા. એ લોકોનો અધિકાર છે. બાકી આપણે તો એક જ વાર જવાય, આપણે આવી રીતે ખૂંદાય નહીં. તો ગુસાઈજીએ કહ્યું, તમે ગિરિરાજજીને પગથી ખૂંદો છો, મહાત્મા જાણતા નથી. વિનંતી કરતા તે મહાત્મા કહ્યું, પદ્મપુરાણની વાત છે. એક સમયે ભગવાન તથા નારદજી વનમાં હતા. નારદજીને પ્રભુએ જળ લાવવા કહ્યું. જળ લેવા જતાં નારદજીએ સરોવર કિનારે 2 ઋષિઓને તપ કરતા જોયા. પાસે હાડકાનો પર્વત પડ્યો હતો. નારદજી આવીને પ્રભુને પૂછ્યું કે આ શું હતું? પ્રભુએ કહ્યું, તે બંને ઋષિઓ અનેક જન્મથી શ્રી ગોવર્ધન પર્વતના દર્શન માટે તપ કરે છે અને દર વખતે એમનો જન્મ પૂરો થાય એના દેહના હાડકાં ખડકાતા જાય, પાછો બીજો જન્મ, પાછા એ તપ કરે કે અમને ગોવર્ધનના દર્શન થાય, પાછો દેહ પડી જાય, પાછા હાડકાં ખડકાઈ જાય અને પાછો જન્મ લે. આવા કરોડો જન્મથી તપ કરતા. અને આપણને તો વર્ષમાં 2 વાર બોલાવે, 3 વાર બોલાવે, પણ આપણને ગિરિરાજજીના મહાત્માની ખબર નથી. જેને ખબર હોય ને એ ગિરિરાજજીને કોઈ દિવસ ખૂંદે તો નહીં જ. એ બાજુ પગે ન અડાડે. ઓલા ચરણ સ્પર્શ કરવા જાય ને
તો ઘણા ભગવદીઓ તો નીચે ઊભા રહીને ચરણ સ્પર્શ કરે, ઉપર ન ચડે. તો એકવાર મેં પૂછ્યું, મને કે ઈલા એ બધું ગિરિરાજ બાવા જ છે, એ કાંઈ શિલા છે, બધી ગિરિરાજ બાવા જ છે, તમે ઉપર પગ મૂકો જ શું કામ? તો એ નીચેથી કરે, જેનો જેવો ભાવ. બંને ઋષિઓ અનેક જન્મથી ગોવર્ધન પર્વતના દર્શન માટે તપ કરે છે. તેમાંના પહેલાંના શરીરમાં તે હાડકાનો પર્વત છે, છતાં હજી સુધી ગોવર્ધનના દર્શન એમને થયા નથી. નારદજી વિસ્મિત થઈ ગયા. શ્રી ગુસાઈજીએ પેલા વૈષ્ણવને ભગવત સેવાદી કાર્ય વગર ગિરિરાજ ઉપર પગ મૂકવા ના પાડી. ઓલા જે સેવક હતા ને એ આમ ખૂંદતા હતા, તો કે ભગવત સેવા માટે જાઓ. એક જણે જેને પ્રશ્ન કર્યો કે અત્યારે બધા ના પાડે છે, તો ગિરિરાજ બાવામાં શ્રીજી બાવા બિરાજતા હતા ત્યારે તો અષ્ટસખાઓ જાતા, બધા વ્રજવાસીઓ. તો કે શ્રીજી બાવાને બધાને શ્રીજી બાવા બોલાવતા તઈ જતા હતા, કોઈ એમને નહોતા જતા, ત્યાં દર્શન થતા હતા. અને સૌથી વાલા શ્રીજી બાવાનું હોય તો વ્રજવાસ્યા. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. તો વ્રજવાસીઓને બોલાવતા હતા, આવો રી આવો તું મંગલ ગાવો રી ગાવો. અને વલ્લભકોટ તો એના પ્રાણ હતા. અષ્ટસખાઓ કીર્તન કરવા જતા. પેલા એક કયા ભગવદી હતા એ ખભે, આ ગોવિંદાસ ખભે ઘડો લઈને મથુરા જળ ભરવા જતા, માનસી ગંગામાઈ જતા. અને એનો અભિમાન હતો મારા જેવી સેવા કોઈ ન કરે. તો સેવા કરવા માટે થઈને ઉપર જવાય, કામ માટે. બાકી તમે એમ કહો હું આમ ખૂંદવા જાઉં ને ફરવા જાઉં ને, એવી રીતે કોઈ દિવસ ગિરિરાજી ઉપર જવાય નહીં. બોલો વલ્લભાધીશ કી.